તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। જય દ્વારકાધીશ, જય માતાજી। આજે આપણે એક એવી જગ્યાએ આવ્યા છે જ્યાંનો નુકરો ઘોડો ખૂબ જ ફેમસ અને જૂની લાઈનમાંથી બિલોંગ કરે છે। તમે જો સામે જ ઊભો છે, લઈને આવે છે। જેના ફાધરની વાત કરી તો એ રિલાયન્સમાં ગયેલો છે। જેના ફાધરની આપણે વાત કરી તો જેનો ફાધર છે બેતાબ, જેની 67+ હાઇટ હતી। જેનો ગ્રાન્ડ ફાધર છે હાથી। આની મધરની વાત કરી તો આની મધર છે અબોર, જે નુકરી હતી, જેની પણ 64+ હાઇટ છે। અને આ સ્ટેલિયન શાન જે હાલ સુરેન્દ્રનગરમાં મયુરાજસિંહ ઝાલા પાસે છે। જો તમે એની જે ચાલવાની ખાનદાની અને પ્યોર નુકરો છે। વાહ, આની હાઇટ કેટલી છે? આપણે 64+ હાઇટ છે। વાહ, હે ઘોડો, આ ઘોડાના કવરિંગ માટે પણ અવેલેબલ છે। અને મયુરાજસિંહ જે આના ઓનર છે એના નંબર પણ આપણે નીચે નાખી દઈશું। સેન્ટરની વાત કરી તો દુધરેજ સુરેન્દ્રનગર આ ઘોડો છે। અને કોઈને જો હોમ માટે અવેલેબલ કરાવવો હોય ક્રોસિંગ માટે તો ત્યાં પણ અવેલેબલ થઈ જશે। કટમાં જુઓ તમે ઘોડો ઊભો હોય। વાહ ઘોડો, આમનો લઈ લે, ભીંગ ભડક છે। વાહ ઘોડા, જો એની ચાલ જુઓ તમે। આનો બાપ ભાઈ રિલાયન્સમાં ગયો છે અને માં પણ ખૂબ સારી લાઈનમાંથી, અને હાઇટમાં પણ એક નંબર છે। 64+ હાઇટ છે। ફેરવી લે આ બાજુ। જોજો, તો સપ્તાંશ અને દ્રોણાના બ્લડમાંથી બિલોંગ કરતી ફિલી આવે છે, જેની 22 મંથની એજ છે અને 62+ હાઇટ છે। એની મધરની વાત કરી તો દેવસેના એની મધર છે, જે દ્રોણાની હતી, અને એનો ફાધર છે શિવા। શિવાનો ગ્રાન્ડ ફાધર છે સપ્તાંશ। જુઓ તમે, જે પ્યોર મારવાડી બ્લડમાંથી આવે છે। અને અદાંત છે, હજી એક પણ ટીથ છે નહીં આને। વાહ, શું હાઇટ છે, શું રૂપ છે, વાહ ભાઈ વાહ। અને એની ચાલ જુઓ તમે। વાહ ઘોડી વાહ, બસ જો ઉભવાની સ્ટાઇલ, આડી કરો ભાઈ, આડી કરો। વાહ વાહ, સાના રોયલ બ્લડ। વાહ ઘોડી વાહ। તો આ ઘોડી પ્યોર મારવાડી છે। જેનો ફાધર છે પાર્થ, પાર્થનો ફાધર છે પ્રભાત, જે દેવલી લાઈનમાંથી બિલોંગ કરે છે। હજી 4 દાંતે ઘોડી છે અને 64+ જેની હાઇટ છે, બરોબર। વાહ, જુઓ તમે, ખૂબ જ સારી લાઈનમાંથી બિલોંગ કરતી આ ઘોડી છે। ખરેખર મારવાડી પોઈન્ટમાં જો બધા પોઈન્ટમાં સારામાં સારી ઘોડી હોય તો એ આ છે।
કારણ કે હાઇટ હોય તો રૂપ ના હોય, રૂપ હોય તો હાઇટ ના હોય, અને બધા પોઈન્ટમાં કહેવાય ને કે કમ્પ્લીટ અને 4 પગ ધોયેલી પ્લસ ઉંમર પ્રમાણે 64 હાઇટ એટલે જોરદાર. અને દેવલી લાઈન જે ખૂબ જૂની લાઈન છે, એટલે બીજું તો આમાં કંઈ આપણે કહેવું ના પડે. બાકી તમારી સામે જ જે ઘોડી ઊભી છે તમે જોઈ શકો છો. કોમેન્ટમાં જરૂર કહેજો કે ભાઈ આપણી આ ઘોડી તમને કેવી લાગી. અને ખરેખર આની વેલ્યુ જે બીજી મારવાડી સામાન્ય ઘોડી છે એનાથી 10થી 12 ગણી છે. ભાઈ હવે જે વછેરી આવે છે, હજી તો વછેરી જ છે. એનો ફાધર છે આર્યન અને ગ્રાન્ડ ફાધર છે આલિશાન. આલિશાન લગભગ મારવાડી ઘોડાવાળાને ખબર જ હશે કે આલિશાન કેટલો બ્રીડમાં અને કેટલો કેરેક્ટરમાં જોરદાર ઘોડો છે. અને એ જ લાઇનમાંથી આ બિલોંગ કરે છે. અને ફાધર છે આર્યન. રિટર્ન માર લ્યો ઘોડી. હાઇટ કેટલી છે આની? 63 હજી હાઇટ છે. હજી તો હાઇટ ઘણી વધશે. વાહ ઘોડી વાહ. જુઓ એનું કટ કન્ડિશન જુઓ તમે. તો ભાઈ દેવ દરબાર લાઇનમાંથી બિલોંગ કરે છે આ વછેરી. અને ફાધર છે એનો શિવાલિક. જો મોસ્ટ ઓફલી મારવાડી ઘોડાવાળા ઓળખતા જ હશે શિવાલિકને. અને હાઇટમાં બ્રીડ કેરેક્ટરમાં એક નંબર. ચાલ જોવો એની, જોઈ તમે રિટર્ન ચાલ. હજી ઘણી એજમાં પણ નાની છે. અને 62 પ્લસની હાઇટ છે. તો આ હતા આપણે જે આ સ્ટડ ફાર્મના બધા ઘોડા મયુરભાઈના જોયા. એ બધા તમને બધા ઘોડા અને સ્ટેલિયન આપણે જે બતાવ્યો શાન, એ કેવો લાગ્યો જરૂર બતાવજો. વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી. મળીએ નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ, જય માતાજી.